સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 3 સાદું રૂપ આપો। સ્વાધ્યાય 8.1 થી સ્વાધ્યાય 8.3 સુધીના તમામ વિડીયો અપલોડ થઈ ગયા છે અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે। તો પ્લીઝ સ્ટુડન્ટ આગળના વિડીયો જોઈ લેજો અને પછી સ્વાધ્યાય 8.4ની શરૂઆત કરજો। તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 3 સાદું રૂપ આપો। ચલો હવે અહીંયા બે કૌંસ છે તો આપણે કેવી રીતે સાદું રૂપ આપવાનું? પહેલા લેવાનું પહેલા કૌંસનું પહેલું પદ, તેની સાથે બીજો કૌંસ આખો, પછી લેવાનું બીજું પદ -5 નિશાની સાથે અને તેની સાથે પણ આ બીજો કૌંસ આખો લખવાનો, પ્લસ પછી આપણે એમનેમ લખ નાખવાના। ચલો હવે x નો વર્ગ x ને ગુણે તો શું થાય? x નો 3 ઘાત, કારણ કે અહીંયા 1 ઘાત હોય, પ્લસ 5x ની 2 ઘાત, કારણ કે x નો વર્ગ આને ગુણશે એટલે -5 ગુણ્યા x એટલે 5x પ્લસ માઇનસ માઇનસ અને 5 ગુણ્યા 5 એટલે કેટલા આવે? 25 પ્લસ આ 25 પ્લસ 25 -25 કેન્સલ થઈ જાય તો શું જવાબ આવે? x નો ઘન 5x નો વર્ગ અને -5x। ચલો હવે આગળનો દાખલો, આમાં પણ એવી જ રીતે કરવાનું। કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો લખવાનો, પછી લેવાનું બીજું પદ, એની સાથે પણ બીજો કૌંસ આખો લખવાનો અને +5 મૂકવાના ભૂલવાના નહીં। ચલો હવે આને ગુણશે તો a નો વર્ગ b નો ઘન, હવે આનો વારો 3નો તો 3a નો વર્ગ પ્લસ 5b નો ઘન પ્લસ 5 તરી 15 પ્લસ 5। ચલો હવે સમાન પદ ક્યાંય છે નહીં તો આપણે એમનેમ લખી નાખવાના। 15 ને 5 કેટલા થઈ જાય? 20 થઈ જાય તો અહીંયા દાખલો પૂરો થઈ જાય। ચલો હવે આમાં એવી જ રીતે સૌપ્રથમ t નો વર્ગ -s પ્લસ s નો વર્ગ t નો વર્ગ -s। ચલો અહીંયા t ની કેટલી ઘાત થાય? 3 ઘાત -ts પ્લસ અહીંયા s નો વર્ગ ગુણ્યા t નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ અને s ની અહીંયા 2 ઘાત ને અહીંયા 1 ઘાત તો s ની કેટલી ઘાત થાય? કુલ 3 ઘાત થાય। હવે અહીં ક્યાંય સમાન પદ છે નહીં તો આપણે એમનેમ રાખવાનું। ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો। હવે તમને આવા દાખલા અલગ અલગ આપતા હતા, આમાં શું કર્યું છે? અહીંયા 3 દાખલા મિક્સ કરીને આપ્યા છે તો આમાં કાંઈ ટેન્શન લેવાનું છે નહીં, સાદું રૂપ આપતું જવાનું ને આગળ દાખલો ગણતો જવાનો। સૌપ્રથમ આપણે આનું સાદું રૂપ આપશું તો સૌપ્રથમ પહેલો કૌંસનું પહેલું પદ, તેની સાથે બીજો કૌંસ આખો, પછી લેવાનું બીજું કૌંસ નિશાની સાથે અને બીજો કૌંસ આખો લખવાનો। આમાં સાદું રૂપ આપ્યું એવી જ રીતે તમારે આનું સાદું રૂપ આપવાનું। આ બંનેનું પ્લસની નિશાની વચ્ચે આવશે। સૌપ્રથમ a લેવાનો, તેની સાથે c પ્લસ d અને પછી લેવાનો -b અને c પ્લસ d તેની સાથે। ચલો પ્લસ ના પ્લસ, હવે 2 આને ગુણશે તો શું થાય? 2ac પ્લસ 2 આને ગણે તો શું થાય? 2bd। ચલો હવે તો અહીંથી તમને આવડે જ છે, આ a આખા કૌંસને ગુણશે અહીંયા તો શું થાય? a સૌપ્રથમ c ને ગુણે તો ac માઇનસના માઇનસ, હવે આ ad ને ગુણે તો શું થાય? ad પ્લસ હવે b c ને ગુણે તો શું થાય? bc પ્લસ માઇનસ માઇનસ, bd ને ગુણે તો શું થાય? bd પ્લસ અહીંયા ac પ્લસ ad માઇનસ bc પ્લસ માઇનસ માઇનસ અને bd પ્લસ 2ac અને 2bd। ચલો અહીંયા પ્લસ bc માઇનસ bc કેન્સલ થઈ જાય, પછી અહીંયા ac તો એ તો બંને પ્લસ જ છે, ad પ્લસ ને માઇનસ, હવે અહીંયા એક ac અહીંયા એક ac અને આ પણ એક ac, બરાબર? તો 2ac આ 3 ને આ 4 તો 4ac। હવે bd જુઓ, અહીંયા એક છે અહીંયા એક છે અને આ શું થાય? 2 તો કુલ કેટલા થઈ જાય? અહીંયા -2bd અને અહીંયા +2bd તો તે કેન્સલ થઈ જાય। જવાબ શું આવે? 4ac। હવે આપણે જોઈએ પાંચમો દાખલો। આમાં પણ એવી જ રીતના છે, 2 કૌંસ છે, એનું સાદું રૂપ આપવાનું। સૌપ્રથમ પહેલો કૌંસ, તેની સાથે બીજો કૌંસ આખો, પછી લેવાનું બીજું પદ અને બીજો કૌંસ આખો લેવાનો। આમાં એવી જ રીતે x - y પ્લસ 2y
અને એક્સ માઇનસ વાય. ચલો હવે આ એક્સવાળું પદ આખા કૌંસને ગુણે તો શું થાય? 2xનો વર્ગ પ્લસ હવે આ એક્સવાળું પદ વાયને ગુણે તો શું થાય? એક્સ વાય પ્લસ અહીંયા 2xy પ્લસ વાયનો વર્ગ પ્લસ અહીંયા શું થાય? એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એક્સ વાય પ્લસ 2xy અથવા તો 2yx પ્લસ માઇનસ માઇનસ 2yનો વર્ગ. ચલો હવે સમાન પદ આપણે સાથે લખી નાખવાના. 2xનો વર્ગ ચલો પ્લસ એક્સનો વર્ગ. અહીંયા પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય કેન્સલ થઈ જાય. 2xy અહીંયા પણ પ્લસ 2xy પ્લસ વાયનો વર્ગ તો અહીંયા માઇનસ 2yનો વર્ગ થઈ જાય. ચલો હવે સરખા પદનું સાદુરૂપ આપી દેવાનું. અહીંયા 1 હોય તો 2 ને 1 3 એક્સનો વર્ગ. અહીંયા 2 ને 2 4 એક્સ વાય. અહીંયા કંઈ ન હોય તો 1 હોય તો 2માંથી 1 જાય પ્લસ માઇનસ માઇનસ તો કેટલા વધી? વાયનો વર્ગ. 2 મોટું પદ કહેવાય તેની પાસે માઇનસ તો અહીંયા શું આવે? માઇનસ આવે. ચલો હવે આગળનો દાખલો. હવે અહીંયા 3 રકમ હોય તો મૂંઝાવાનું નહીં કારણ કે અહીંયા તો શું છે? 2 રકમ છે તો તમને આવડતું હતું. તમને એમ થાય કે અહીંયા 3 રકમ છે તો દાખલો કઈ રીતે થશે? પરંતુ આ રીતે ગણ્યો તો એ જ રીત આમાં યુઝ કરવાની છે. સૌ પ્રથમ એક્સ સાથે આખું પદ લેવાનું. એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ. હવે પ્લસ વાય લેવાના તેની સાથે પણ આખું પદ મૂકી દેવાનું. જોયું ને કેટલું ઇઝી છે? તમે કરો ને એટલે તમને આવડી જશે. ચલો હવે એક્સવાળું પદ આ ત્રણેય પદને ગુણશે તો સૌ પ્રથમ એક્સના વર્ગને ગુણે તો શું થાય? અહીંયા 1 ઘાત હોય તો કેટલી ઘાત થાય? કુલ 3 માઇનસના માઇનસ. હવે આ પદને ગુણે તો એક્સ કેટલા થયા? અહીંયા 1 ને અહીંયા પણ 1 તો કેટલા થાય? 2 અને વાય પ્લસ આ એક્સ વાયના વર્ગને ગુણે તો શું થાય? એક્સ વાયનો વર્ગ. એવી જ રીતે આમાં કરવાનું. એક્સનો વર્ગ વાય અથવા તો વાય એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એક્સ. વાય કેટલા છે? અહીંયા 1 ને અહીંયા પણ 1 તો શું થાય? વાયનો વર્ગ પ્લસ આને ગુણે તો વાય 2 છે ને અહીંયા 1 છે તો કેટલા કુલ થાય? વાયની 3 ઘાત. હવે સમાન પદ હોય તો સાથે લખવાના. ચલો એક્સના ઘનનું કાંઈ છે નથી. એક્સનો વર્ગ વાય અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ તો બંને કેન્સલ થઈ જાય. એક્સ વાયનો વર્ગ અહીંયા પણ એક્સ વાયનો વર્ગ પ્લસ ઓર માઇનસ કેન્સલ થઈ ગયા બરોબર. તો વધ્યું શું? એક્સનો ઘન પ્લસ વાયનો ઘન. આ જવાબ આવી ગયો. જોયું ને કેટલો ઇઝી દાખલો છે? ચલો હવે આમાં હવે તમે પોઈન્ટ જોઈને ગભરાઈ ના જતા. દાખલો ઇઝી જ છે, થઈ જશે. ચલો સૌ પ્રથમ અહીંયા 2 કૌંસ છે તો નિયમ તો એ જ લાગુ પડે. સૌ પ્રથમ પહેલા કૌંસમાંથી પહેલું પદ લેવાનું. 1.5x આ પહેલું પદ લીધું તેની સાથે આ બીજો કૌંસ આખો મૂકી દેવાનો. 1.5x પ્લસ 4y પ્લસ 3. હવે આ બીજું પદ નિશાની સાથે લેવાનું. -4y તેની સાથે પણ આખો કૌંસ મૂકી દેવાનો. 1.5x પ્લસ 4y પ્લસ 3 કૌંસ પૂરો. હવે આ પદ હોય ને તે લખી દેવાના એમને. 4.5x પ્લસ 12y. ચલો હવે આમાં તમને એમ થાય કે 1.5 ગુણ્યા 1.5 કઈ રીતે કરવા? તો તમને સરળતા ખાતર કહી દઉં કે 15 ગુણ્યા 15 કરી નખાય. પછી ડાયરેક્ટ તમારે શું કરવાનું કે એક પછી પોઈન્ટ ને બીજા પછી પોઈન્ટ તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો 15 ગુણ્યા 15 કરો એટલે કેટલા આવે? 225 આવે. એક પછી પોઈન્ટ ને બીજા પછી પોઈન્ટ તો કુલ 2 પછી પોઈન્ટ મૂકી દેવાના તો જવાબ શું આવે? 2.25. એક્સ અહીંયા 1 છે ને અહીંયા પણ 1 તો એક્સનો વર્ગ થઈ જાય પ્લસ. હવે આ પદાને ગુણે તો 15 ચોક 60 કરવાના બરોબર. અને પછી એક પછી પોઈન્ટ. જો અહીંયા પોઈન્ટ નથી, અહીંયા એક જ પછી પોઈન્ટ છે તો શું મૂકી દેવાનું? 6.0. ખાલી તમે 6 લખશો ને તોય ચાલશે. ચલો એક્સ અને વાય પ્લસ 15 તરી 45 એટલે કે 4.5. એક્સનો એક્સ અહીંયા ભૂલવાનું નહીં. ચલો માઇનસના માઇનસ થઈ જાય. 15 ચોક 60 અને એક પછી પોઈન્ટ એટલે કે 6.0 એટલે કે 6 એક્સ વાય પ્લસ માઇનસ માઇનસ અહીંયા 4 ગુણ્યા 4 એટલે 16 વાયનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 4 તરી 12 વાય. ચલો હવે આ કમ્પ્લીટ થઈ ગયું.
હવે આ એમ નામ લખવાના -4.5x પ્લસ 12y. હવે પ્લસ 12y માઇનસ 12y કેન્સલ થઈ જાય. -4.5x પ્લસ 4.5x કેન્સલ થઈ જાય. 6xy પ્લસ 6xy માઇનસ કેન્સલ થઈ જાય. તો જવાબ આવી લખ નાખવાનો 2.25x નો વર્ગ. અહીંયા વધ્યું -16y નો વર્ગ. તો આ તમારો જવાબ આવી ગયો. 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આવડી જશે. ચલો હવે લાસ્ટ એક્ઝામ્પલ છે આ ચેપ્ટરનું. ચલો હવે અહીંયા 3 આપ્યા છે. અહીંયા આગળ તો શું હતું કે 2 જ આપતા હતા પદ. અહીંયા 3 છે તો અહીંયા પણ ગભરાવાનું નથી. સૌ પ્રથમ પહેલા પદ સાથે આખું બીજો કૌંસ છે ને તે મૂકી દેવાનો. a + b - c. હવે લેવાનું બીજું પદ નિશાની સાથે, તેની સાથે પણ આખો કૌંસ મૂકી દેવાનો. a + b - c. હવે લેવાનું નિશાની સાથે ત્રીજું પદ, તો તેની સાથે પણ આખો કૌંસ મૂકી દેવાનો. a + b - c. જોયું ને કેટલું ઇઝી છે. ચલો હવે અહીંથી તો તમને આવડે છે. શું કરવાનું? આ એ આખા કૌંસને ગુણશે તો એને ગુણે તો શું થાય? એનો વર્ગ પ્લસ અહીંયા ab - ac પ્લસના પ્લસ ab અથવા તો ba પ્લસ bનો વર્ગ પ્લસ માઇનસ bc પ્લસના પ્લસ ac અથવા તો ca પ્લસ bc અથવા તો cb પ્લસ માઇનસ cનો વર્ગ. ચલો હવે અહીંયા જો એક ab અને બીજા ab તો શું થાય? 2ab. ચલો અહીંયા -ac ને +ac કેન્સલ થઈ જાય. પછી ab વાળું તો પદ આપણે શું કર્યું? સરવાળો કરી નાખ્યો. હવે બીના વર્ગનું કાંઈ છે નહીં તો આપણે એમ નામ લખી નાખવાનું. અહીંયા -bc અને +bc તો તે કેન્સલ થઈ જાય. c ના વર્ગવાળું પદ એમ નામ રહેશે. તો શું આવે? a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ માઇનસ c નો વર્ગ. આની સાથે આપણું આ બેઝિક પદાવલી અને નિત્યસમ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. અને પ્લેલિસ્ટમાં બેઝિક પદાવલી અને નિત્યસમ મુકાઈ ગયું છે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. થેન્ક યુ.